સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે NHM એટલે કે ગુજરાત આરોગ્ય વિભાગ છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી છે તે વિડીયોની શરૂઆત કરીશું। તો આજે સરસ મજાનો વિડીયો બનાવીશું કે દરેક પદોની સંપૂર્ણ જાણકારી છે તે આપીશું, જેવી કે એજ્યુકેશન ક્વોલિફિકેશન, કઈ પોસ્ટ હશે, કેટલી જગ્યાઓ હશે, એજ લિમિટ શું છે અને દર મહિને માસિક ફીસ એટલે કે મહેથાણું છે તે કેટલું મળશે। ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા ફાઇનલી છે તે નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તો આજે આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેના ઉપરથી વિડીયોની શરૂઆત કરીશું અને ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી છે જે તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી પણ કરી શકશે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ તેમ તે આ ભરતી છે તે અર્બન હેલ્થ સિક્યોરિટી તેના ઉપર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે તે આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તમે જોઈ શકો છો 15મા નાણાં પંચ અંતર્ગત અર્બન હેલ્થ વેનેસર સેન્ટરમાં કરાર આધારિત મેડિકલ ઓફિસરની ભરતી કરવા તેમજ પ્રતીક્ષા યાદી બનાવવા માટેની આ ભરતી છે તે જાહેર કરી દેવામાં આવેલી છે। એટલે કે આ ભરતી છે તે કરાર આધારિત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ મિશન વિભાગમાં 15મા નાણાં પંચ અંતર્ગત હેલ્થ મિશનની છે તે 11 માસના કરાર આધારિત મેડિકલ ઓફિસરની ખાલી જગ્યા રહેલી છે તેના ઉપર છે તે ભરતી કરવામાં આવશે। પોસ્ટની વાત કરીએ તો મેડિકલ ઓફિસરની છે તેની જગ્યા ઉપર છે તે આ ભરતીની જાહેરાત છે તે આપવામાં આવેલી છે। જગ્યાઓ ભરવા પ્રતીક્ષા યાદી બનાવવા માટે હેલ્થ વિભાગ દ્વારા છે તે વોક ઇન્ટરવ્યૂ છે તે આયોજન કરવામાં આવેલું છે। એટલે કે આ ભરતીમાં જે પણ ઉમેદવારો રસ ધરાવતા હોય તેઓ તમામ ઉમેદવારો છે તેમાં ઇન્ટરવ્યૂ દ્વારા છે તે ભરતીની કરવામાં આવશે। સંલગ્ન પોસ્ટ માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો www.ahmedabadcity.gov.in વેબસાઇટ ઉપર છે તે રિક્વાયરમેન્ટ લિંક છે તેના ઉપરથી જઈ અને આ અર્બન હેલ્થ મિશન સિક્યોરિટી છે તેમાં ફોર્મ ભરી શકશે। વધારે વાત કરીએ તો આ ભરતી છે તે કરાર આધારિત છે। ત્યાર પછી જે પોતાનું છે તે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે। એટલે કે તમારે ફોર્મ ભરી અને પોતાનું છે તે પ્રિન્ટ છે તે ડાઉનલોડ કરવાની રહેશે। ત્યાર પછી વાત કરીએ તો અનુભવી વિગતસર અક્ષરે ભરી પોતાનું શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અસલ પ્રમાણો સ્વપ્રમાણિત નકલો સાથે નિશેલ દર્શાવી ઇન્ટરવ્યૂ તારીખ રજિસ્ટ્રેશન સમયે એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરશે તે તમામ ઉમેદવારો છે તે ઇન્ટરવ્યૂ માટે જે સવારે 9:30 કલાકે જે સ્થળ આપવામાં આવેલું છે ઇન્ટરવ્યૂ હાજર રહેવાનું રહેશે। ઉમેદવારો નિયત કરેલા સમય પછી આવશે તો ઇન્ટરવ્યૂ આપવા દેવામાં આવશે નહીં। એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેઓ ઇન્ટરવ્યૂનો સમય છે આપેલો છે તેવા સ્થળે સમયસર પહોંચી જવું। ત્યાર પછી આપણે જે વિગતવાર માહિતી છે તે મળીએ તો પોસ્ટનું નામ છે મેડિકલ ઓફિસર। ખાલી જગ્યાઓની વાત કરીએ તો ખાલી રહેલ જગ્યાઓ છે તે ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા એટલે કે આ 11 માસના કરાર આધારિત છે તે ભરતી આવશે। હવે માસિક ફીસ એટલે કે વેતનની વાત કરીએ તો 75,000 છે તે અહીંયા આપવામાં આવેલું છે। ઇન્ટરવ્યૂની તારીખ 17/6/2025 છે। તો જે તમામ ઉમેદવારો જે આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તે ઈચ્છુક વિદ્યાર્થીઓ તે સ્થળ છે તો વોક-ઇન ઇન્ટરવ્યૂ સ્થળ છે ત્યાં પહોંચી જવું। આરોગ્ય અધિકારી શ્રી ઓફિશિયલ પ્રથમ માળ આરોગ્ય ભવન જૂની TB હોસ્પિટલ કમ્પાઉન્ડ જૂન ST બસ સ્ટેશનની સામે ગીતા મંદિર રોડ એટલે કે આ ગીતા મંદિર રોડ આસ્ટોડિયા દરવાજા પાસે જમાલપુર અમદાવાદ। એટલે કે આ ભરતી જે પણ ઉમેદવારો ભાગ લેવા માંગતા હોય તે વોક ઇન ઇન્ટરવ્યૂનું સ્થળ ટૂંકમાં કહીએ તો અમદાવાદ જે આસ્ટોડિયા દરવાજા પાસે જમાલપુર અમદાવાદ છે। રજિસ્ટ્રેશન સમય સવારે 9:30 થી 30 એટલે કે 9:30 સુધી છે તે તમામ ઉમેદવારો આ ભરતીમાં છે તે ભાગ લઈ શકશે। ત્યાર પછી છે રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયા પછી કોઈ પણ ઉમેદવારોને આ ભરતીમાં ભાગ લઈ દેવામાં આવશે નહીં। તો આ ભરતીની વિગતવાર છે તે ફટાફટ આપણે ટૂંકમાં જોઈ લઈએ તો આ ભરતી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા છે તે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। પોસ્ટની વાત કરીએ તો મેડિકલ ઓફિસર છે, જ્યારે પગાર 75,000 પ્લસ છે તે પગાર જવાની શક્યતા છે અને ભરતી ઇન્ટરવ્યૂ દ્વારા છે તે લેવામાં આવશે। ઇન્ટરવ્યૂની તારીખ 17/6/2025 જે તમામ ઉમેદવારો હોય તે આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તે સ્થળ આપણે જે આગળ વાત કરીએ ત્યાં પહોંચી જવું અને રજિસ્ટ્રેશન સમય એટલે કે સવારે 9:30 કલાકે છે
તે ભરતી ચાલુ થઈ જશે. તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો, અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બનાવી રહેજો.